શરીરે લગાવે છે અને ગંગાજળ પોતાના મસ્તક ઉપર રાખે છે. માટે મહાદેવજી કહેવા માંગે છે કે તમે મંગળ હોય તો વાંધો નહીં ને તમે અમંગળ હોય તો વાંધો નહીં, મારી પાસે આવો, હું બધાનો સ્વીકાર કરું છું. ઘણા એમ થાય ને કે ભાઈ અમારા સારા ગુણ નથી, અમારામાં ઘણા અવગુણ છે, વ્યસનો છે, ભગવાન અમારો કોણ સ્વીકાર કરે? તો મહાદેવજી કે તમારો કોઈ સ્વીકાર ના કરે તો મારી પાસે આવો, હું બધાનો સ્વીકાર કરું છું. સીધા હોય એનો તો સ્વીકાર કરું છું, વાંકા હોય એનો તો વધારે સ્વીકાર કરું છું. એટલે તો ચંદ્રને માથે ચડાયો છે. સીધો છે ચંદ્ર, વાંકો છે કે વાંકાને તો હું ખાસ રાખું છું મારી જોડે ને મારા માથે બેસાડું છું. માટે એવા દેવાદી દેવ મહાદેવજીની આ સુંદર મજાની કથા, આ સુંદર મજાની નગરી ભસ્મ લગાવીને મને ને તમને કહેવા માંગે છે કે આ શરીરને બહુ પ્રેમ ન કરો. આ શરીરનું છેલ્લે શું થવાનું છે? ભસ્મ થવાનું છે. માટે જેને જીવનનો સારામાં સારો આનંદ લેવો હોય અને રોજ મૃત્યુને યાદ કરવું જોઈએ કે ભાઈ આપણે એક દિવસ જવાનું છે, કાયમ રહેવાનું નથી. ને જવાનું હોય, જેમ આપણને ખબર છે કે આપણા જોડે 7 દિવસ છે કે 10 દિવસ છે, તો આપણે એક દિવસનો ઉપયોગ કરશું. ઘણા જો રૂમમાં પડ્યા જ રહેશે, પણ ઘણા એક દિવસનો ઉપયોગ કરશે કે ભાઈ ટાઈમ મળ્યો છે તો ચલો બજારમાં જઈએ કે દર્શન કરવા જઈએ, પછી જતું રહેવાનું છે. અને એમાં પણ જયારે 1 દિવસ 2 દિવસ બાકી હોય એટલે પછી આ રહી ગયું ને પેલું રહી ગયું, ત્યાં જવાનું રહી ગયું, ત્યાં જવાનું રહી ગયું, એમ આપણે ઉતાવળ કરીએ. એમ શરીરને પણ કાયમ માટે અહીંયા નથી રહેવાનું, એક દિવસ જવાનું છે. આયાની તિથિ નક્કી છે, ગયાની તિથિ નક્કી નથી. યાદ રાખજો. આવ્યા તો એ વાર ખબર છે આપણે બધાને કે ભાઈ સોમવારે જન્મ્યા હતા, મંગળવારે, બુધવારે, પણ કયા દિવસે જવાના છે કોઈને ખબર નથી. પણ મહાદેવજી કહે છે કે યાદ રાખજો, જીવન જો સારું જીવવું હોય તો મૃત્યુને યાદ રાખજો, તો જીવન જીવવાની મજા આવશે. ક્યાંય ખટખટ નહીં થાય, ક્યાંય ડખા નહીં થાય. તો શું કામ ખોટું કોઈની જોડે બગાડવું? રહેવું છે કે નહીં? હે ને? માટે એવું જો મનમાં રાખશો તો જીવન જીવવાની મજા આવશે. એટલા માટે શરીર ઉપર ભસ્મ લગાવે છે. પણ ઘણા લોકો એમ માને છે કે કાયમ રહેવાનું છે, આ શરીરમાં કાયમ રહેવાનું છે. પણ આપણા સંતો મને તમને કહે છે કે કાયમ નથી રહેવાનું. હે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. મકાનમાં રહીએ છે પણ મકાન બે રીતના હોય, એક પોતાનું અને બીજું ભાડાનું. તો શું કહે છે? ભાડાના મકાનમાં છે, પોતાનું નથી. પોતાનું હોય તો ખાલી ન કરવું પડે, પણ આપણે બધાનું શરીર ભાડાનું છે, એક દિવસ ખાલી કરવું પડશે. અને આ દુનિયામાં એમ કહેવાય કે માણસ સૌથી હોશિયાર છે, સૌથી બુદ્ધિશાળી કોણ? માણસ. તો ભાડાના મકાનમાં કોઈ રહેતું હોય ને તમે એના રંગ રોગાન કરતા જોયા કોઈને? કોઈ ભાડાના મકાનમાં કલર કરે કે લાવ સારું પેન્ટિંગ કરાવીએ, સારું એમ કહેવાય કે દિવાલ સ્ટાઇલો લગાડીએ? કોઈ કે આપણે શું છે, પડતું તો ભલે પડતું, ખડતું તો ભલે, કહીએ ખરા પેલા માલિકને કે આનું કંઈક સારું કરાવો. પણ કોઈ એમ કે ના વાંધો નહીં, અમે કરાવી દઈએ, 50,000 નો ખર્ચો બધું સારું કરાવીએ. કોઈ કરે? કોઈ કરે નહીં. પણ એમ કહેવાય કે એક માણસ એવો છે કે જે પોતાને ભાડાનું મકાન મળ્યું છે એના સરસ મજાના રંગ અને રોગાન કરે છે. એટલે કે છે એ જાણે મારું મકાન કરે રંગ ને રોગાન, જાણે મારું મકાન કરે રંગ ને રોગાન, જાણે મારું મકાન કરે રંગ ને રોગાન, જાણે મારું મકાન કરે રંગ ને રોગાન. જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ સાને ભરે છે ગુમાનમાં, અભિમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. અને એમાં પણ ઘણા માણસોની પાસે પૈસા જો વધારે હોય, કઈક સારું એમ કહેવાય કે પદ મળી ગયું હોય, પ્રતિષ્ઠા, અને કઈક અધિકારી હોય, કઈક સારો રૂપાળો હોય, વધારે બુદ્ધિ હોય, તો કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ, કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ, કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ, કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ. કાળ આવીને જશે તારા કાનમાં,
હે થશે હુકમ નમું નહીં ચાલે બનું ઘણા લોકો એમ કહેવાય કે ઘણી વાર આમ કંટાળે ને તો એમ કે હા હા આના કરતા જીવવું તો આના કરતા તો મરી જવું સારું. હે ભગવાન લઈ દે ખાલી કે સાચું સાચું ને ખાલી ખાલી. એક દાદા છે ને બીમાર પડ્યા હતા, એવા બીમાર પડ્યા કે આમ સેવા કરીને ઘર પણ આમ એમ થઈ ગયું. શું કરીએ દાદાને? એ દાદા મારે એમ કહેવાય કે વોશરૂમમાં સુવાડે ને તો આખા શરીરને જલાડે. ઓ બાપા મરી ગયો, ઓ બાપા મરી ગયો. હે ભગવાન આના કરતા લઈ લે તો સારું. સાંભળો છો ને બધા? આના કરતા લઈ લે તો સારું. એમાં બાજુવાળાની ભેંસ છૂટી ગઈ. ઓસરીમાં સૂતો હતો, બાજુવાળાની ભેંસ છૂટી. તે આઈને એના ખાટલે આઈને ખણાઈ. એની આંખો ખુલીને તો જોઈ ગયો ભેંસ. એને થયું કે હું કહેતો તો ભગવાન લઈ લે, આ યમરાજ આવ્યો લાગે છે. ભેંસે જોયું કે યમરાજ ભેંસ ઉપર બેસે. એવો આગો પાછો થાય, એવો આગો થાય, જોજોથી રાડો પાડવા લાગે કે હું માદો નથી, મારો દીકરો માદો છે. શું કે છે? હું માદો નથી, મારો દીકરો માદો છે. અંદરથી છોકરો આવ્યો બહાર કે શું થયું બાપા? કે યમરાજ આવ્યા છે. તો કે યમરાજ આવ્યા તો એમ કહેવાનું કે હું માદો નથી, મારો દીકરો માદો છે? આ તો બાજુવાળાની ભેંસ છે કે જો જરા. એટલે ઘણા લોકો એમ કહેવાય કે વાતો તો કરે મરી જાઉં પણ જયારે આવે ને ટાણું એટલે કોઈને ગમતું નથી. પણ સંતો કહે છે કે યાદ રાખજો કે થશે હુકમ નમું નહીં ચાલે બનું, થશે હુકમ નહીં ચાલે બનું, થશે હુકમ નમું નહીં ચાલે બનું, થશે હુકમ નમું નહીં ચાલે બનું. અને એમાં ઘણા લોકો બહુ હોશિયાર હોય કે અમે દવાઓ બરોબર લઈએ છીએ. અમે એમ કહેવાય કે રોજ 5 કિલોમીટર ચાલીએ છીએ, શરીરની બરોબર સંભાળ રાખીએ છીએ. પણ સંતો કહે છે કે એને જયારે આવું હોય એમાં પછી કઈ ચાલે નહીં. ઘણા લોકો આજકાલ જુઓ કે જીમમાં કસરત કરતા કરતા જતા રહેશે. સાંભળો છો ને બધા? જમતા માણસ ધણી પડે છે, રમતા ધણી પડે છે. સાવ પાતળા હોય એને હાર્ટ એટેક આવે છે. માટે કોઈ એમના માનતા કે આપણે આમ કરશું તો આમ નહીં થાય, આમ કરશું તો આમ નહીં થાય. એને જયારે દિવસ આવશે લેવાનો તો કોઈ અહીંયા રહી શકવાનું નથી, અને એને રાખવા હોય તો આપણને કોઈ મારી શકવાનું નથી. માટે જેના હાથમાં જીવનની દોરી છે ને એવા પાપના શરણમાં બેઠા છે. સાંભળજો, મોત કોના હાથમાં છે? તો મોત મહાદેવના હાથમાં છે. અને મરવાનું એ નક્કી છે. પણ જો મહાદેવને પ્રેમ કરશો ને તો મરવામાં મજા આવશે. કારણ કે હું ક્યાં જઉં છું? તો મારા મહાદેવના ધામમાં જવાનું છે. માટે પીવાનું નથી, એ મહાદેવનું ભજન કરી લેવાનું છે. તો છેલ્લી વખતે રડવું ના પડે. કારણ કે જન્મ્યા ત્યારે તો રડ્યા હતા. જબ તું આયો જગત મેં જગ હસે તું રોય, પર અબ એસી કરની કરો કે તુમ હસો. મારે તો કઈ ચિંતા નહીં, જગત રડવું જોઈએ કે વાહ કેવો સરસ માણસ આપણી વચ્ચેથી જતો રહ્યો. માટે હે થશે હુકમ નમું નહીં ચાલે બનું, થશે હુકમ નમું નહીં ચાલે બનું. તારું દપણ નહીં આવે તારા કામમાં ભાડા નામ કાળનું પ્રતીક છે. પોતાના ગળામાં એમ કહેવાય કે વિષ પીધું છે, પણ નામ પડ્યું છે નીલકંઠ મહાદેવ. પોતાના શરીર ઉપર ભસ્મ લગાવે છે. એવા મહાદેવજીને જેણે પ્રેમ કર્યો છે ને
કહેવાય કે જેમ ભગવાનના 24 અવતાર, વિષ્ણુ ભગવાનના 24 અવતાર થયા એવું નથી, પણ તે દેવશ્રી મહાદેવજીના પણ અનંત અવતાર થયા છે. એમાં 12 જ્યોતિર્લિંગ તો ખાસ મહત્વના છે, પણ એ સિવાય પણ એમના ભક્તો માટે ભગવાન મહાદેવજી એકવાર નહીં, બે વાર નહીં, હજારો વખત એમ કહેવાય કે આ પૃથ્વી ઉપર આવ્યા છે. ભગવાન આજે પણ આવવા માટે તૈયાર છે, પણ ભગવાનને કોઈ સારી રીતે પ્રેમથી બોલાવવા વાળું નથી. જો આજે પણ બોલાવે ને તો ભગવાન આજે પણ આવવા માટે તૈયાર છે. સરસ મજાની કથા યાદ આવે છે કે દક્ષિણ ભારતની અંદર એક સરસ મજાના મહાદેવજીના ભક્ત જેનું નામ હતું સોમદત્ત મહારાજ. એને સરસ મજાનું ગાતા આવડે. રાજા એક દિવસ એનું ગીત સાંભળે છે ને તો રાજાને થાય છે કે આ સોમદત્તજી મહારાજ બહુ ગાય, સારું ગાય છે, માટે પોતાની જે સભા ભરાય ને એ સભાની અંદર ઘણા બધા વ્યક્તિઓ બેઠા હોય, મોટા મોટા રાજાના માણસો, એમાં આ ગાયકને પણ એમ કહેવાય કે પોતાની જોડે બેસાડે અને ક્યારેક એમ કહેવાય સમય હોય તો કે મહારાજ તમે ગાઓ, અને મહારાજ સરસ મજાના ભજનો ગાય, ગીતો ગાય. એ રાજાને બહુ ગમે એટલે રાજ ગાયકની પદવી આપી હતી સોમદત્તજી મહારાજને. સાંભળો છો ને બધા? હા, નથી બોલતા. બોલો હર હર. મહારાજ સોમદત્તજી મહારાજને રાજ ગાયકનું પદ આપ્યું હતું. બહુ મહાદેવજીના સરસ મજાના ભક્ત, ભગવાન માટે ગાય. કહેવાય કે શું કામ ગાતા હતા તો કહે છે કે પોતાના માટે નહીં, એના મનની અંદર એક જ ઈચ્છા હતી કે મારે ભગવાનને રાજી કરવા છે, ભગવાનને રાજી કરવા છે. કારણ કે જગતને રાજી કરવા વાળા તો ઘણા બધા છે, પણ કહેવાય કે જગત રાજી થાય તો પણ શું, કારણ કે આ જગત ક્યારે હાર પહેરાવે અને ક્યારે આ જગત હરાવે એનું કઈ નક્કી નથી. માટે જગતને રાજી કરવા માટે ક્યારે કોઈ કામ કરશો નહીં, કરવા હોય તો ભગવાનને રાજી કરવા માટે કરજો. કારણ કે જો આખું જગત રાજી થઈ જાય પણ જો ભગવાન રાજી ના હોય તો નકામું, પણ જો ભગવાન રાજી થઈ જાય એટલે કદાચ આખું જગત સામે પડે ને તો વાંધો નથી. મીરાબાઈની સામે આખું જગત પડ્યું હતું, પણ મીરાબાઈ ઉપર ભગવાન રાજી હતા તો આજે મીરાબાઈનો જય જયકાર થાય છે. જલારામ બાપા આમ કહેવાય કે ભગવાનનું ભજન કરે તો ઘણા વિરોધી હતા, પણ ભગવાન જલારામ બાપા ભગવાનને પકડીને બેઠા રહે તો આજે જલારામ બાપાનો જય જયકાર થાય છે. નરસિંહ મહેતાની સામે આખી નાત પડી હતી પોતાની, પણ ભગવાનને વળગી રહ્યા ને તો ભગવાન રાજી થયો તો આજે નરસિંહ મહેતાનો જય જયકાર થાય છે. માટે રાજી કરવા જેવા ભગવાન છે, માટે હંમેશા ભગવાન માટે ગાય. શું કામ? કારણ કે એની હૃદયની અંદર એક જ ઈચ્છા હતી કે મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બસુરો હોય ભલે, મને શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મેવા મળે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. ભલે મારો કંઠ મધુરો હોય કે ન હોય, મારો સુર ભલે બેસુરો હોય, પણ હે ભગવાન મારે મારા શબ્દોથી મને જેવું આવડે છે તમને રાજી કરવા છે. રાજાને બહુ ગમે છે, પોતાની જોડે ને જોડે રાખે છે. ઘણો સમય વીતે છે. હવે સાંભળજો, બાજુના રાજ્યની અંદર એક બીજો ગાયક હતો જે એમ કહેવાય કે વિશાલ હતો. જેટલી ગાવાની અંદર જેટલી બધી વિદ્યા આવે બધી જ બધામાં એ પારંગત હતો, અને એમ કહેવાય કે બહુ મોટું એનું નામ. પણ એની એક જ ઈચ્છા કે આ સમગ્ર રાજ્યોની અંદર, આખા દેશની અંદર મારો ડંકો વાગવો છે. એટલે ગાડાની અંદર એમ કહેવાય કે જ્યાં જાય અને સ્પર્ધામાં જીતે એ બધા મેડલો રાખ્યા હતા, સોના મહોરો રાખી હતી ગાડામાં, અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરે અને સ્પર્ધા ગોઠવે કે મારા જેવું જેને ગાતા આવડતું હોય મારી સામે સ્પર્ધા કરે. રાજાની પાસે જઈને કે રાજા, તમારા નગરમાં જે પણ સારું ગાતું હોય એને મારી જોડે સ્પર્ધા કરાવો છો, એ જીતે તો ગાડામાં જેટલી સંપત્તિ છે, જેટલા મેડલ છે બધા હું એને આપી દઉં, અને જો હું જીતું તો આમાં જેટલું છે એટલું ડબલ તમારે મને આપવાનું. આમ કરતો કરતો ઘણાને હરાવતો આજે એ રાજ્યમાં આવે છે કે જે જગ્યા પર સોમદત્ત મહારાજજી ગાયક છે. મહેલની અંદર પ્રવેશ કર્યો છે. સંપત્તિ ને બધું ઢગલા એમ કહેવાય કે પોટલા બાંધી
કહે છે કે હે રાજા, મને મારી ગાયકી ઉપર બહુ અભિમાન છે કે મારા જેવું કોઈ ગાયક નથી. માટે તમારા રાજ્યની અંદર જો કોઈ ગાયક હોય તો એને મારી સામે લાવો, સ્પર્ધા કરીએ. જો હું જીતું તો આ ગાડાઓની અંદર ભરીને હું જે સામાન લાવ્યો છું એના કરતા ડબલ તમારે મને આપવાનો, અને હું હારું ને તો આ બધું જેમ કહેવાય કે એને આપી દઉં ને એના ચરણમાં એનો શિષ્ય થઈને પડું. અને જો હું જીતું તો એને મારા ચરણમાં પડવું પડે અને મને ગુરુ સ્વીકાર કરવો પડે. તો સભાની અંદર આવીને કીધું કે મારા જેવો કોઈ ગાયક હોય એને લાવો. તો રાજા તો બહુ પ્રસન્ન થઈ ગયો. સુંદરજી મહારાજની સામે જોવા લાગ્યો કે આપણે રાજગાયક છે ને. રાજગાયક હતા થોડા ઢીલા પડી કે ક્યાં આ વિશારદ, ક્યાં સંગીતનો જાણકાર માણસ. હું તો ખાલી ભગવાનને રાજી કરવા માટે કહું છું, મને આની સામે નહીં ના મૂકો મહારાજ. પણ મનમાં બધી વાત ચાલે છે. કીધું કે નહીં મહારાજ, આપણે ક્યારે સ્પર્ધા રાખવી છે? તો કે કાલે આપણે 9 વાગે રાખો. તો કીધું કે ભલે ભલે, તમને સરસ મજાનો ઉતારો આપીએ છીએ, તમે ત્યાં ગાડી જાઓ. ઉતારો આપ્યો છે, ત્યાં ગયા છે. અને કીધું કે મહારાજ સુંદરજી, તમે તૈયારી કરો, આ તો કશું નથી, તમે જીતી જશો. તમારા કંઠમાં કેવી મધુરતા છે. સુંદરજી મહારાજ રડવા લાગ્યા, મહારાજજી તમે શું વાત કરો છો? હું હારી જાઉં, મારું નામ એ થાય એનો વાંધો નથી, પણ રાજા તમારું નામ એ થશે, તમારી આટલી સંપત્તિ જશે. મારામાં શક્તિ નથી, એના કરતા રાજી થઈને એને જે આપવું એ આપ્યું. તો આપણે સ્પર્ધા નથી કરવી. કીધું કે નહીં, એવું ન ચાલે, હવે કરવું જ પડશે. સુંદરજી મહારાજને કીધું કે કઈ વાંધો નહીં, એનાથી ડબલ આપણે આપી દઈશું, પણ તમે નિરાશ ન થાવ, તમને જેવું આવડે તમે તૈયારી કરો. કીધું કે ભલે. રાત પડે છે. સુંદર મહારાજ વિચાર કરે છે કે હું શું કરું. રાજાને વિશ્વાસ છે કે મારો ગાયક છે ને એ જીતશે. જે સ્પર્ધા કરવા માટે આવ્યો છે એ તૈયારીઓ કરે છે. તો પોતાની સાથે એમ કહેવાય કે 200 માણસોને લઈને આવ્યો છે. એ તો બધી તૈયારી કરે છે અને ગાવાની બધું રિયાઝ કરે છે. આ બાજુ સુંદરજી મહારાજ આંખોમાં આંસુ લઈને રડવા લાગ્યા છે કે હું શું કરું. એમાં મહાદેવજીનું સરસ મજાનું શિવાલય હતું ગામમાં, એ ત્યાં ગાડી પહોંચે છે. અને રડતા રડતા મહાદેવજીને કહે છે કે હે મહાદેવજી, આ સુધી મેં જ્યારે પણ ગાયું છે ત્યારે તમને રાજી કરવા માટે ગાયું છે. ભલે રાજાની સામે ગાયું છે, પણ મનમાં તો મારે એમ જ હતું કે રાજામાં પણ મહાદેવજી બિરાજમાન છે, તો રાજા રાજી થાય તો મારો મહાદેવ પણ રાજી થાય, એમ કરીને હું રાજાને સંભળાવતો હતો. પણ સ્પર્ધામાં મને બીક લાગે છે. હે મહાદેવજી કૃપા કરો, દયા કરો, કંઈક રસ્તો કાઢો, કંઈક રસ્તો કાઢો. અને મહાદેવજીના શિવલિંગની સામે માથું મૂકીને બેઠા છે અને મહાદેવજીની સ્તુતિ કરે છે. શું કરે છે? આપણે પણ એવી જગ્યા ઉપર બેઠા છે કે જે કણ ની અંદર શંકર બિરાજમાન છે. એવા સરસ મજાની જગ્યામાં બેઠા છે. તો અહીંયા બેઠા બેઠા ગઈએ તો સીધા કાશી વિશ્વનાથ મહાદેવના કાનમાં આપણા શબ્દો જાય અને બધાને આવડતી સરસ મજાની મહાદેવની સ્તુતિ છે. એ સ્તુતિ કરી ટૂંક સમયમાં આપણે કથાને વિરામ આપી. બધા જોરથી બોલજો. શંભો ચરણે પડી માગો દયા
આંખોમાં આંસુ સાથે મહાદેવજીની સરસ મજાની સ્તુતિ કરે છે. 3 વાગ્યાનો સમય થયો, સવારના 3:30 4 વાગ્યાનો સમય થયો. મહાદેવજીના કાનમાં સ્તુતિ પડી છે અને આજે મહાદેવજી કૈલાસમાંથી ઉતર્યા છે નીચે. મહાદેવજી આયા ધરતી ઉપર અને જે જગ્યા ઉપર પેલો રાજગાયક બધાને હરાવવા માટે નીકળ્યો હતો ને એની આગળ આવીને મહાદેવજી એમ સરસ મજાની સિતાર વગાડવા લાગ્યા અને મહાદેવજી પણ સરસ મજાનું ગાવા લાગ્યા, સિતાર વગાડવા લાગ્યા. શું ગાય છે? મુझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. સિતાર વગાડે છે ને સરસ મજાનું મહાદેવજી ગાય છે. વિચાર કરો કે મહાદેવજીના ડમરૂમાંથી સમગ્ર શબ્દ નીકળ્યા છે. જે શબ્દ મને તમે બોલીએ છે ને મહાદેવજીના ડમરૂમાંથી નીકળ્યા છે. અને જેને ગાવાનું એમ કહેવાય કે સૌથી મોટા નટરાજ કહેવામાં આવે છે. એ ગાય પછી કશું બાકી રહે એવું મધુર મધુર ગાવા લાગે છે ને વગાડવા લાગે છે. જે ગાયક અંદર સૂતો હતો એના કાનમાં અવાજ ગયો છે. ગોદડું ગોદડું ક્યારે નીચે પડી ગયું છે, ક્યારે ઊભો થઈ ગયું છે ને ક્યારે નીચે બેસીને સાંભળવા લાગ્યો એને ખબર જ નથી. ઘરમાંથી બહાર નીકળ્યો, ઉતારામાંથી બહાર આવ્યો, નીચે બેસી ગયો છે એને ખબર નથી હું ક્યાં બેઠો છું. કારણ કે જે ગાયક હોય ને એને સારું ગાય ને કોઈ એને આનંદ થાય. આટલું જબરજસ્ત આ કોણ ગાય છે? ઉભો થઈને આવીને બેઠો. એની જોડે જે 200 માણસો હતા આજુબાજુમાં બેસી ગયા છે. 200 માણસ જોયા જ કરે છે અને મહાદેવજી ગાયા કરે છે. મુझे मेरी मस्ती कहाँ लेके आई, बोलो मुझे मेरी मस्ती कहाँ लेके आई, 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 मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. ધીરે ધીરે જે ગામના માણસો બહાર નીકળવા લાગ્યા ને બધા પોતાના કામ છોડીને ગામના માણસો પણ ત્યાં ઘેરાઈ ગયા. અડધું ગામ ત્યાં ગાડી ભેગા થઈ ગયા છે ને એવું ભગવાન સરસ મજાનું ગાય છે. પેલો ગાયક તો જોયા જ કરે છે કે ઓહો આવું મેં સુધી સાંભળ્યું નથી. અને મહાદેવજીનો વેશ છે ને થોડો સામાન્ય લીધો હતો. જેમ એમ કહેવાય કે પેલા ફરતા હોય ગમે ત્યાં મેલા ઘેલા કપડા પહેર્યા છે પણ સુંદર મજાની સિતાર વગાડે છે, સરસ મજાનું ગાય છે. અચાનક એમ કહેવાય કે ગાતા ગાતા રોકે છે. અરે મહારાજ અમે તો ગાંડા થઈ જઈશું, તમે આટલું મધુર, તમે કોણ છો, તમે કોણ છો? મહારાજ તમારા ગુરુ કોણ છે? સાંભળો છો ને પેલો ગાયક પૂછે છે કે મહારાજ તમારા ગુરુ કોણ છે? ત્યારે મહાદેવજી બે કાન પકડીને કહે છે કે ના ના ગુરુનું નામ ના લેવાય. કીધું કે ના 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 આજે તો લેવું પડશે. સાંભળો છો ને બધા અમુક નિયમો છે કે પત્ની છે ને પતિનું નામ ન લે અને શિષ્ય છે ને ગુરુનું નામ ન લે. કારણ કે બહુ મહત્વની વસ્તુ છે, એને છુપાઈને રાખે છે. કે ગુરુનું નામ નહીં લે. એટલે કે ના ના મહારાજ કેવું પડશે. ત્યારે બહુ કીધું. ત્યારે કાન પકડીને કીધા કે મારા ગુરુનું નામ આ રાજાના રાજસભામાં જે સોમદત્તજી મહારાજ છે ને એ મારા ગુરુ છે. ઓહો પેલું તો વિચાર કરવા કે હું કોની જોડે સ્પર્ધા કરવા આવ્યો છું, કોની જોડે સ્પર્ધા કરવા આવ્યો છું કે જેનો શિષ્ય જો આવું ગાય છે તો ગુરુ તો કેવું ગાવાના છે. ત્યારે તો ત્યાંથી ઉભો થાય છે, બધા થેલા બધા પેક કરે છે, ગાડું ભર્યું પાછું ને નાસી ગયા ત્યાંથી. 6 વાગે તેમ કહેવાય કે ગામ છોડીને ભાગવા લાગ્યું કે આની જોડે સ્પર્ધા કરાય નહીં. જેનો શિષ્ય આટલું જબરજસ્ત ગાતો હોય એ ગુરુ કેવો ગાતો હોય છે. મહાદેવજી તો હાથમાં સીતા લઈને ગામની બહાર નીકળવા લાગ્યા. જતા જાય છે ને ગાતા જાય છે. મુझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मैं हूँ आनंद, आनंद है मेरा, मैं हूँ आनंद, आनंद मेरा, मैं हूँ आनंद, आनंद मेरा, मैं हूँ आनंद, आनंद मेरा, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे
અહીંયા શિવાલયમાં ભોળ શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ આપો. બોલો નિત્ય સેવાનું શુભ ફળ ભોળો જળેશ્વર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ આપો. તાળો ગાળો ગર્ભ સદા ભક્તિ આપો. દયા કરે દર્શન શિવ આપો. શંભુ દયા કરી દર્શન સોમનાથજી મહારાજ ભગવાનની સામે સુતા છે. સવારનો પહોર થયો છે. લોકો દર્શન કરવા માટે આવવા લાગ્યા છે. આંસુ લૂસે છે. ઘેર જાય છે. તૈયાર થયા છે. એમને તો કઈ ખબર નથી. હવે મહાદેવ તારા શરણે બધું મૂક્યું છે. મારું માન થાય, મારું અપમાન થાય તો હે મહાદેવજી તારું છે, તારા ઉપર વિશ્વાસ છે એમ કરીને સભામાં જઈને બેઠા. 9 વાગ્યાનો સમય થયો. રાજાને પ્રણામ કરીને કહે છે કે મહારાજ, મહાદેવની કૃપાથી, મહાદેવની બળથી હું કહું છું, કઈ વાંધો નહીં, પેલા ગાયકને બોલાવો, સ્પર્ધા કરવા માટે હું તૈયાર છું. 9 વાગ્યાનો સમય થઈ ગયો છે. રાજા જોર જોરથી હસવા લાગ્યા. સભામાં જેટલા બેઠા હતા બધા જોર જોરથી હસવા લાગ્યા કે શેની સ્પર્ધા? અરે કાલે પેલો ગાયક આવ્યો હતો ને, એની જોડે સ્પર્ધા કરવાની હતી ને, સમય થઈ ગયો છે, બોલાવો. અરે કે શેનો બોલાવે? એ તો ક્યારનો ભાગી ગયો. 5 વાગ્યાનો, 6 વાગ્યાનો અત્યારે તો ઘેર પહોંચવા આવ્યો છે, બીજે ગામ જવા આવ્યો છે. અરે પણ સ્પર્ધા કરવાની હતી ને, ગયો ક્યાં? ત્યારે રાજા કહે છે તમને કઈ ખબર નથી કે ના? અરે કે તમારો શિષ્ય આવ્યો હતો અને તમારા શિષ્ય એવું ગાયું કે એનું ગાયેલું સાંભળીને જ પેલો ભાગી ગયો. સોમનાથજી મહારાજ કહે કે મારો શિષ્ય કયો પાછો? અરે મહારાજ, મારો કોઈ શિષ્ય નથી ને મને હજી બરોબર આવડતું નથી ને હું કોને શીખવાડું? અરે કે તમારો શિષ્ય હતો, એને એવું ગાયું કે એનું ગાયેલું સાંભળીને, જેમ કહેવાય કે સોમનાથ મહારાજ એનું ગાયેલું સાંભળીને જ પેલો સ્પર્ધા કરવા આવ્યો તો ગાયક ક્યાંનો ભાગી ગયો. અરે કે ના, મારો કોઈ શિષ્ય નથી, કે તમારો શિષ્ય હતો. એટલે એને વિચાર આવે છે કે હા, બીજું કોઈ નહીં હોય. મારા દેવાદેવ મહાદેવની સામે મેં પ્રાર્થના કરી હતી કે મારા મહાદેવજીએ કોઈને મોકલ્યા હશે, અથવા મારો મહાદેવજી ખુદ એમ કહેવાય કે આવ્યા હશે. એ ક્યાં ગયા? ક્યાં ગયા તો ખબર નથી, પણ ગાતા ગાતા ગામની બહાર નીકળી ગયા છે. સુંદરજી મહારાજ વિચાર કરે કે મારા માટે મારો ભગવાન જો ત્રિભુવનનો નાથ કૈલાસ છોડીને જો આવી શકતો હોય તો હવે જેના તેના ભજન કરવા નથી, જેની તેની આગળ ગાવું નથી, હવે મારા મહાદેવને જ મારે મનાવવા છે. અને મહાદેવજીના માટે એવું ભજન કરીને કે મહાદેવજી એના ઉપર પ્રસન્ન થયા છે. કહેવાનો અર્થ એટલો છે કે સોમનાથજી મહારાજ ઉપર જ ભગવાન મહાદેવજી પ્રસન્ન થાય એવું નથી. અહીંયા બેઠેલા દરેકના ઉપર મહાદેવજી પ્રસન્ન થાય, પણ એના જેવી ભક્તિ, એના જેવું એમ કહેવાય કે શ્રદ્ધા, એના જેવો વિશ્વાસ હોય ને તો ભગવાન મહારાજને તમારા ઉપર પણ પ્રસન્ન થાય ને કંઈક વાલા હશું એટલે તો અહીંયા લાયા હશે. સાંભળો છો ને બધા? તમે એવું ના માનતા કે પૈસા હતા એટલે અહીંયા આવ્યા છો. એવું ના માનતા કે કિરણભાઈ આયોજન કર્યું છે ને તમે અહીંયા આવ્યા છો, કે મારી બેનપણીએ કીધું ને એટલે અહીંયા આવ્યા છો. નહીં, અહીંયા મહાદેવજી આપણને બોલાવે ને એટલા માટે અહીંયા આવ્યા છે. તો મહાદેવ માટે જરા એકવાર જોરદાર તાળી પાડીને ભગવાનનો આભાર માનો. કારણ કે આ ધામમાં પગ નથી એમને મુકાતા. સાંભળો છો ને? કૈલાસથી લઈ, કાશીથી લઈ આ બધા જે ધામ છે ને, કહેવાય કે આ જગ્યા ઉપર ખાલી ગંગાજીના ઉપરથી પક્ષી એકવાર નીકળી જાય ને એની પણ એમ કહેવાય કે મુક્તિ થઈ જાય છે. આ એવું ધામ છે. અહીંયા આવવા માટે પહેલાના વડવાઓ આપણા બધા એમ કહેવાય કે રાહ જોવે કે ક્યારે કાશી જવા મળશે, ને કાશી જઈને પાછા ફરવાનું પણ કઈ નક્કી ના હોય વખતે. આજે તો આપણે બધા અહીંયા કાશીમાં મહાદેવની કૃપાથી, પ્રેમથી અને ભાવથી પાછા કથા સાંભળવા આવીને તો ઘણા જાય, રે પણ ખરા, આવે પણ ખરા, પણ કથા સાંભળવાનો મોકો એમ કહેવાય કે એમાં એનાથી વધારે બીજું કશું હોય જ નહીં. માટે ભજન ન કરો ને ખાલી કથા સાંભળો ને તોય બહુ થઈ ગયું. પણ કહું છું કે જેટલો અવસર મળ્યો છે એટલું વધારેમાં વધારે વાતો ઓછી ને ભગવાનનું નામ વધારે લેજો. એમાં તો તમને કેવું જ ના પડે, કારણ કે એ તો તમે કરતા જ નથી. કારણ કે તમને બધાને ખબર છે
કે વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો મારા રામની રે વાતો ના હોય જો તાળી પાડતો મારા રામની રે તાળી ના હોય જો તાળી પાડતો મારા રામની રે તાળી ના હોય જો સાંજે સાંજે 1 કલાક જેવું ભજન પાછું રાખજો. એમને અમુકની ઘણાની ઈચ્છા હોય તો ઈચ્છા છે ને બધા રાતે રોજ 1 કલાક એવું રાખવાનું જમ્યા પછી કે બધા સરસ ભજન લઈને અને પછી બધાએ આરામ કરવા માટે જવાનું. બરોબર? તો આવો આજની કથાને અહીંયા વિરામ આપીશું. પણ ગણપતિ દાદાને યાદ કરીને કથાની શરૂઆત કરીએ. પંચદેવ ભગવાનને યાદ કર્યા છે, માતાજી શંકર ભગવાન બધાને. છેલ્લે હનુમાન દાદા અહીંયા બેઠા છે, જે આપણે બધાને લાયા છે. અને હનુમાન ચાલીસા કરીને આ કથાને આપણે અહીંયા વિરામ આપ્યો બધા પ્રેમ ભાવથી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બલનવ રઘુવર વિમલ યશ ગૌરાયક પરચારી બુદ્ધિ તન જાનિકે સ્મિરો પવન કુમાર અદ્ભુત વિદ્યા દેવી અરબ કલેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ બોલો જાગર રામ દૂતય તુલિત બલ ધામા અંજન પુત્ર પવન સુતનામા बजरंगी सुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेजा कान कुंडल रूपित कैसा भक्त वज्र और ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे शंकर शोभन केशरी नंदन तेज प्रताप महाजग बंदन विद्यावान गुणियति चातुर राम काज कर गए को आतुर प्रभु दलित सुनिधे को रसिया सूक्ष्म रूप धर सिंह दिखावा विकट रूप धरि गंगा जटावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति बहुत बड़ाई तो मम प्रिय भरत सब भाई ससबदन तुमरो यश गावे अस कह श्रीपति कंधन गावे संगत ब्रह्मांड मुनीषा नारद सारद संतय मीशा रघुबीर गिरपाल जहाते कभी तो बिद कर सके कहाते तुम उपकार सुन बिन राम मिलाए राजपद दिन तुमरो मंद विभीषण माना गंगेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु निर्योताहि मधुर बल प्रभु मुख मारी जल दिलाज गए अचरज नारी दुर्गम जगत के जेते सुरवर नौग्र समदे देते राम द्वारे तुम रखवारे हो दिन आज्ञा दिन पैसारे सब सुखल है तुम्हारे शरणा तुम रक्षक का तुमको डरना आपन तेज समारो आपे तीनों लोक आपके काप बुद्ध कांत विकट नहीं आवे महावीर जब नाम सुनावे नाशे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत पीरा संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कर जाए सोई अमित जीवन फल पावे चारों जुग पर ताप तुम्हारा है पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्टसिद्धि नवनिधि के दाता लक्ष्मण जी जात की माता राम सागर तुम्हारे पासा पदर हो रघुपति के दासा तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख विषदावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त और देवता चिंतन करे हनुमत से सर्व तुम करे संकट करे विजय सब पीरा जो रघुवीर हनुमत बल वीरा जय 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 हनुमान साई कृपा करो गुरुदेव की जब तबार पाठ कर कोई जो कहे बंदे महासुख होई जो जा पड़े हनुमान पिता दिखा हो दिखा भी गौरी
तुलसीदास सदा हरते राम जय नाथ जय मारे राम श्री राम जय राम जय जय 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 राम पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित रजर सुरभूप सियावर रामचंद्र की जय सुत हनुमान की जय उमापति महादेव की जय वैष्णव की जय। बोलिए सद्गुरुदेव की जय। बोलिए काशी विश्वनाथ महादेव की जय। बोलिए अपने गुरुदेवी मात की जय। बोलिए जगोम की जय। दरेक भक्तो પોતાના બે હાથ ઉપર કરી ફરીથી એકવાર મહાદેવજીને આપણે યાદ કરી લઈએ કે બોલીએ હર હર મહાદેવ હર। દેવાધિદેવ મહાદેવજીની આ સુંદર મજાની કાશીની નગરીની અંદર આજે પ્રથમ દિવસે શિવ કથા સત્સંગની અંદર બાપુએ ખૂબ સુંદર મજાની કથાનું ગાન અને રસપાન આપણને કરાવ્યું। ખૂબ નવી નવી કથા બાપુએ આપણને આજે આ જગ્યા ઉપર સંભળાવી છે। કાશી વિશ્વનાથના સાનિધ્યની અંદર 5 દિવસ આપણે બધાએ કથાનું ગાન અને રસપાન કરવાનું છે। બાપુએ જેમ યાદ કરાવ્યું કે શિવરાત્રીનો ખૂબ મોટો મહોત્સવ આપણી આ કથાની અંદર આવી રહ્યો છે। તારીખ 8 દરેક શિવ ભક્તો માટે ખૂબ કહેવાય કે અગત્યનો દિવસ છે, કારણ કે મહાશિવરાત્રીનો મહાપર્વ અને એ પણ આપણે સૌએ કાશી વિશ્વનાથ સાનિધ્યની અંદર મનાવવાનો છે। તો એ મહોત્સવને મધ્યમાં રાખી આપણે આ સુંદર મજાની કથાનું આયોજન काशी विश्वनाथ महादेव की जय। शिव पुराण भगवान की जय। कुल मात की जय। ओम